વાત હવે કરીશ મહેસાણાના કડીની કે જ્યાં મેઘરાજા થઈ ગયા છે મહેરબાન। કડીમાં રાત્રિ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેને કારણે કડી પંથક થઈ ગયું છે પાણી। અંડરપાસ હોય કે નીચાણવાળા અનેક વિસ્તાર ભરાઈ ગયા છે ત્યાં વરસાદી પાણી। 8 ઇંચ વરસાદ શું પડ્યો, કડીના હાલ બેહાલ થઈ ગયા અને સર્વત્ર બસ પાણી જ પાણી છે। કેટલાક રસ્તાઓ પર તો ઘૂંટણ સુધી પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા નગરપાલિકા તંત્ર પર લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખનો દાવો છે કે તંત્ર તો રાત્રિથી જ પાણીના નિકાલ માટે કામગીરી કરી રહ્યું છે, પરંતુ લોકોએ આડેધડ ફેંકેલા પ્લાસ્ટિકના કચરાને કારણે ગટર લાઇન બ્લોક થઈ ગઈ। નગરપાલિકા પ્રમુખે લોકોને જાહેરમાં પ્લાસ્ટિક ન ફેંકવા અપીલ કરી। કડીની સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે કડીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, પહેલાં તો શું સર્વત્ર પરિસ્થિતિ છે તે જણાવો અને ખાસ કરી નગરપાલિકા પ્રમુખ જે દાવો કરી રહ્યા છે તેમાં કેટલું તથ્ય છે અને શું છે તેમની અપીલ, લોકોનો આક્રોશ શું છે તે પણ જણાવો। જી, સ્વાભાવિકપણે કે મોડી રાત્રે જ્યારે 8 ઇંચ વરસાદ વરસે છે જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જય ગુરુદેવ સોસાયટી છે। આપને આ બતાવવા માંગીશ કે જે અનાજ પાણીમાં પડેલું છે એ પણ પલળી ગયું છે, એના કારણે લોકોને નુકસાન થયું છે। આપ અહીંયા એક પ્રકારે તમને લેવલ બતાવવા માંગીશ કે રાત્રે આટલે સુધી દિવાલ ભીની છે, એનો મતલબ કે ઘરોમાં આટલે સુધી પાણી લગભગ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું છે। સ્થાનિકો સાથે પણ વાત કરીશું। બેન, શું સ્થિતિ છે? રાત્રે કેટલા વાગ્યા સુધી અને કેટલું પાણી ઊભા થઈ જાવ, કેટલું પાણી ભરાયું, શું સ્થિતિ છે? 2 વાગે વરસાદ ચાલુ થયો, આટલું પાણી ભરાયું હતું। આટલી પારી હતી, પારી વટીને પાણી આવી ગયું અને બધો માલ ભર્યો હતો ને બધો પલળવા મંડી પડ્યો। પછી બધો માલ ઉપાડીને બીજી રૂમમાં લઈ ગયા, થોડી ઊંચી ઉપાડેલી છે તો એ પણ ઈકડે પાછળ પાણી આવવા માંડ્યું। શું કરીએ? દર વર્ષે આ સમસ્યા છે? હા, દર વર્ષે। કેટલી સમસ્યા છે? 20 વર્ષથી અહીં રહીએ છીએ અને 15 વર્ષથી આ સમસ્યા છે, ઉકેલ જ નથી આવ્યો? ના, નથી આવ્યો। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ, આપને કેમેરામેનને વિનંતી કરીશ કે આપ જોઈ શકો છો કે અહીંયા જે પાણી બનાવી છે એવું નથી કે આજે વરસાદ આવ્યો છે અને પાણી બનાવી દીધી। વર્ષોની જે સમસ્યા છે તેના કારણે આ એનો ઉકેલ માટે અને સ્થાનિકોના બહેનના કહેવા પ્રમાણે આ પાણી વટીને ઘરમાં પાણી ઘૂસી ગયું। આપ સામાન પણ બતાવવા માંગીશ કે ઘરમાં કેવા પ્રકારે એમને મધરાત્રે આખી રાતની એમની જે કહેવાય કે જાણે કે ઊંઘ હરામ થઈ ગઈ હશે અને એના કારણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન બધો ટેબલો ઉપર ચડાવેલો છે। ઘરમાં પણ બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ બહેન છે, સ્થાનિક મહિલા છે, એમના કહેવા પ્રમાણે આખી રાત એમને ઉજાગરો થયો છે। અત્યાર સુધી ઘર સાફસૂફ કરી રહ્યા છે। અનાજ પલળી ગયું હતું, આપ દ્રશ્યો જોઈ શકો છો કે અનાજની બોરીઓ જે છે પલળી ગઈ હતી। ઘરમાં જે રસોડું છે તેમાં પણ પાણી ઘૂસી ગયું હતું, ફ્રીજમાં પાણી ઘૂસી ગયું હતું। અત્યારે ધીમે ધીમે પાણી ઓસરી ગયા છે, ઘરના આંગણા સુધી પહોંચી ગયા છે અને આ સ્થિતિનો સામનો જે સ્થાનિક લોકો જે કરી રહ્યા છે આ જય ગુરુદેવ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી। આપણે બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અનાજ જે છે, જો આ બોરીઓ જોઈ શકો છો કે જે બોરીઓ એમને ઉપર બને એટલી ઉપર ચડાવવી પડી હતી, પરંતુ પાણી ઘરમાં છે કે ઘૂસી ગયું હતું અને અહીંયા પાણી આવી ગયું, અત્યારે ઓસરી ગયું છે અને સવારથી લઈને અત્યાર સુધી જે સાફ સફાઈ કરી, માગણી શું છે આ વર્ષ? અમને શું ખબર, હવે શું કરીએ? કઈ નહીં, અમને થોડી પાણીની વ્યવસ્થા કરી આલો, આ પાણી ના આવે એનો નિકાલ કરી આલો બસ। તો સ્થાનિક જે મહિલા છે જણાવી રહી છે કે ખાસ કરીને જે 20 વર્ષથી આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સવારથી પાણી કાઢતા અત્યારે 11 વાગ્યાનો ઉપર સમય થઈ ગયો છે। આખી રાત આ રીતે પસાર કરી છે જેના કારણે લોકો પરેશાન છે। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। પણ મનીષે જે તસવીરો બતાવી એ તો અત્યારે ઘણી સારી છે, પરંતુ એ પહેલાં જ્યારે પાણી ઘૂસી ગયું હતું ત્યારે કઈ પ્રકારની હાલાકી સર્જાઈ હશે તે આપ કલ્પના કરી શકો છો, કારણ કે ઘરનો તમામ સામાન ઊંચે મૂકવાની તેમને ફરજ પડી। આખી રાતથી લઈને અત્યારે બપોર સુધી તેઓ બસ પોતાની ઘર વખરી બચાવવામાં લાગેલા હતા।